ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના કમર્શિયલ તથા ડોમેસ્ટિક ગેસના બાટલા સાથે કિસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરાફેરી રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરાફેરી રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે એક દુકાનદાર ગેસના બાટલા રાખેલ છે અને કોઈ આધાર પુરાવા વગર વેચાણ કરે છે, જેમાં કામ કરતા દિનેશ કુમાર મહેન્દ્રસિંહ રહે હાલે આરી પાર ખાવડાવાળો ગેસના બોટલને ગેરકાનૂની રીતે બજારમાં વેચાણ કરે છે અને હાલ તેની પ્રવૃત્તિ ચાલુમાં છે, જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા કમર્શિયલ બોટલ નંગ 21, જેમાંથી 20 સીલબંધ ભરેલ છે અને એક ખાલી બોટલ તેમજ 2 ડોમેસ્ટિક સીલબંધ ભરેલ મળી આવેલ, જેથી આ બોટલોના આધાર પુરાવા કે બિલ હોય તો રજૂ કરવા જણાવતા તે સમ પાસે આ મામલે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાનું જણાવેલ, તેમજ આ ગેસના બાટલા બિપિનભાઈ વેલજીભાઈ ઠક્કર હે ખાવડાવાળા વેચાણ અર્થે આપી ગયેલ હોવાની હકીકત જણાવેલ, જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાં સપડતી મિલકત તરીકે બીએનએસ કલમ 106 મુજબ કબજે કરી મજકૂર ઇસમને બીએનએસ કલમ 35(1) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ. કબજે કરેલ મુદ્દામાલ પૈકી કમર્શિયલ ભરેલ ગેસના બોટલ નંગ 20 કિંમત ₹40,000, કમર્શિયલ એક ખાલી ગેસનો બોટલ કિંમત ₹1,000, ડોમેસ્ટિક ગેસનો બોટલ નંગ 2 કિંમત ₹2,000. પકડાયેલ ઇસમ દિનેશ કુમાર મહેન્દ્રસિંહ રહે હાલે આરીપાર ખાવડા, મૂળ રહે નેથવા, મંડી વાલકી ધાણી, જિલ્લા સિકર, રાજસ્થાનનો હોવાનું જાણવા મળેલ છે.